મિત્રો જય શ્રી કૃષ્ણ। મિત્રો અમે આજે આવી ગયેલા છે સુરતના સચિન વિસ્તારમાં અને એક દાદા જે રસ્તા ઉપર જતા હતા અને એની હાલત જોઈ તો બહુ રીતે ખરાબ હતી અને એને જરૂરી પૂરતી જે જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂરી પાડી। મિત્રો તમે પણ આવા લોકો જો આજુબાજુમાં તમારી રહેતા હોય અને તમારાથી થાય તો થોડીક મદદ કરજો, જેથી કરીને માણસ છે તો માણસની મદદ કરીએ અને આગળ આવીએ, જેથી કરીને આવા લોકોને જરૂરિયાતમંદ લોકોને એને પૂરતી જરૂરિયાત હોય તે પૂરી પડે અને પોતાનું એક ટાઈમનું ભોજન એ લોકો કરી શકે। એ લોકો પાસે પોતાના પાસે નથી પૈસા હોતા, એમના રસ્તા ઉપર જીવન વિતાવતા હોય છે અને પોતાનું જીવન ચલાવતા હોય છે। મિત્રો આવા લોકોને આપણે એક ટાઈમનું ભોજનનું ભલે આપણી પાસે હોય એટલી મદદ કરીએ, એવું નથી કહેતા કે ભાઈ આપણે એનું વર્ષનું અનાજ નાખી દઈએ કે પેલું કરી નાખીએ। ભાઈ એક દિવસનું જે 40 રૂપિયા છે આપણી પાસે, ભગવાનને આપણે મંદિરે ને બધે નાખતા જ હોઈએ છીએ, તો આ પણ સાક્ષાત આપણે ભગવાન સ્વરૂપે જ હોય છે। આવા લોકોને જરૂર મદદ કરો તો તમને ભગવાન પણ રાજી થાય અને ભગવાન પણ તમારી ઉપર કંઈ ને કંઈ એનું તમને પરિણામ અને એનું રિઝલ્ટ આપે જ છે ભગવાન, અને કઈ બી રૂપે તમને એ આપી દે છે। મિત્રો આ એ જ દાદા છે કે જે પોતાનું જો માગી ભીખી અને પોતાનું જીવન રોજન ચલાવે છે અને પોતે જો આવી રીતના ચાલતા ચાલતા બધે જાય। મિત્રો તમે પણ મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવા વિચાર સાથે, વિડીયા સાથે। નમસ્કાર, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો।